નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2022-23 ઇંગ્લિશ ધોરણ 8, સમય છે 3 કલાક અને કુલ ગુણ 80। પ્રશ્ન 1, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। એટલે કે ફકરા વાંચવાના અને નીચે પ્રશ્ન જવાબ આપે એના જવાબ આપણે આપવાના છે। એ 16 ગુણના પૂછાશે અને ફકરામાં 16 પ્રશ્નો હશે। તો પહેલો ફકરો અહીંયા આપણે તમને આપેલો છે, નીચે 3 પ્રશ્ન પણ પૂછેલા છે અને એના જવાબ અહીંયા આપેલા છે, તો તમારે જોઈને તૈયાર કરવા। પછી પેરેગ્રાફ નંબર 2 આપેલો છે, અહીંયા તમે જોઈ શકો છો, અને નીચે એના પ્રશ્ન આપેલા છે 3, 4, 5 ને 6, એના જવાબ પણ અહીંયા આપ્યા છે, એ તમે જોઈને તૈયાર કરી શકો છો। પ્રશ્ન 3, પેરેગ્રાફ 3 અહીંયા આપેલો છે, એના નીચે 2 પ્રશ્ન આપ્યા છે, 7 નંબર ને 8 નંબર, એના પણ જવાબ અહીંયા આપેલા છે। 9 નંબરનો પ્રશ્ન પેરેગ્રાફ 4 અહીંયા આપેલો છે, એના નીચે પ્રશ્ન આપ્યા છે 10, 11, 12 ને 13, એના પણ જવાબ અહીંયા આપેલા છે, એ તમે જોઈને તૈયાર કરી શકો છો। 5 નંબરનો પેરેગ્રાફ છે, એના નીચે પ્રશ્ન આપ્યા છે 14, 15 ને 16, એના પણ જવાબ અહીંયા આપેલા છે। કુલ 16 પ્રશ્નો પૂછાશે અને 16 ગુણના હશે, 5 પેરેગ્રાફ હશે, એમાંથી 16 પ્રશ્નો પૂછાશે। પ્રશ્ન નંબર 2 એ રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એ 10 ગુણના પૂછાશે। અહીંયા 1 નંબરનો પેરેગ્રાફ આપ્યો છે, તમે જોઈ શકો છો, એની નીચે 1 નંબર અને 2 નંબરના પ્રશ્ન આપેલા છે, એના જવાબ પણ અહીંયા આપેલા છે। બીજા નંબરનો પેરેગ્રાફ છે, એ તમે જોઈ શકો છો, અહીંયા પેરેગ્રાફ તમે જોઈ શકો છો, અને નીચે પ્રશ્ન આપ્યા છે 3 ને 4, એના જવાબ પણ અહીંયા આપેલા છે સામે, એ તમે જોઈને તૈયાર કરી શકો છો। પેરેગ્રાફ નંબર 3 અહીંયા આપણને આપેલો છે, એના પરથી પ્રશ્ન જવાબ આપવાના છે, 5 નંબર ને 6 નંબરનો પ્રશ્ન આપેલો છે, એના પણ જવાબ અહીંયા લખેલા છે। 4 નંબરનો પેરેગ્રાફ છે, એ તમે જોઈ શકો છો, એની નીચે પ્રશ્ન આપેલા છે, 7 નંબરનો પ્રશ્ન છે, એનો જવાબ અહીંયા આપેલો છે। 8 નંબરનો પ્રશ્ન આપેલો છે, એનો પણ જવાબ અહીંયા આપેલો છે, એ તમે જોઈને તૈયાર કરી શકો છો। પેરેગ્રાફ નંબર 5 આપેલો છે, એના નીચે પ્રશ્ન આપ્યા છે 9 અને 10 નંબરનો, તેના પણ જવાબ અહીંયા આપેલા છે। આ પ્રમાણે પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્ન જવાબ આપવાના રહેશે, એમાં જવાબ સાથે આપેલા છે, તૈયાર કરી લેવા। 2B, રાઇટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ખરા ખોટા નિશાની કરવાની। 6 ગુણના પૂછાશે અને 6 વાક્ય હશે। અહીં પહેલું આપ્યું છે તો સાચું આવશે, બીજું છે પણ સાચું, ત્રીજું છે સાચું, 4 નંબરનું છે ખોટું, 5 નંબર સાચું અને 6 નંબર સાચું। જવાબ અહીં આપેલા છે, તૈયાર કરી લેવા। પ્રશ્ન 3 એ હુ સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ રાઇટ ધેર નેમ્સ, એટલે કે કોણ બોલે છે એના જવાબ અહીંયા આપવાના છે, લખવાનું છે નામ। એ 4 ગુણના અને 4 વાક્ય પૂછાશે, એના પણ અહીંયા જો 4 વાક્ય આપેલા છે અને 4ના જવાબ અહીંયા સામે આપેલા છે, એ તમારે જોઈને તૈયાર કરવા। પ્રશ્ન 3B, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાં જે જવાબ આપ્યા હોય એમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે, એ 5 પૂછાશે અને 5 ગુણની અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે, સામે કૌંસ આપેલા છે, એમાં જવાબ પણ સાચા ટીક કરેલા છે, તમારે જોઈને તૈયાર કરી લેવા। પ્રશ્ન 3C, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અસિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ, અહીં કૌંસમાં જે જવાબ આપેલા હોય આપણે યોગ્ય ક્રમમાં જે આવતા હોય તે આપણે લખવાના છે, 5 ગુણના અને 5 પૂછાશે। તો અહીંયા જો નંબર પણ આપ્યા છે અને સામે જવાબ પણ અહીંયા આપેલા છે, એ તમે જોઈને તૈયાર કરી શકો છો। પ્રશ્ન 3D, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે અહીંયા કૌંસમાં જવાબ આપ્યા છે એના આધારે ખાલી જગ્યા પૂરવાની, એ 2 ગુણના અને 2 પૂછાશે। તો અહીંયા જો પહેલામાં જવાબ આવશે આ, બીજામાં આવશે આ, તો એ લખેલા પણ છે, તમે જોઈ શકો છો। પ્રશ્ન 4 એ રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો વાંચો અને નીચે આપેલા પ્રશ્ન જવાબ આપો। એ 5 ગુણના અને 5 પ્રશ્નો પૂછાશે એક ફકરામાંથી, તો અહીંયા
5 પ્રશ્નો લખેલા છે અને સામે જવાબ પણ અહીંયા આપેલા છે. પ્રશ્ન 4B, fill in the blanks with because or therefore થી પૂરવાની છે. 3 ગુણની અને 3 ખાલીઓ પૂછાશે. તો પહેલીમાં આવશે therefore, બીજી ખાલીમાં આવશે because અને ત્રીજીમાં આવશે therefore. પ્રશ્ન 4C, read the following advertisement and answer the question. એ 5 ગુણની પૂછાશે. એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, એના આધારે આપણે નીચે પ્રશ્ન આપ્યા છે. એ પ્રશ્નના જવાબ આપણે આપવાના રહેશે. 5 પ્રશ્ન પૂછાશે અને એના આધારે આમાંથી જોઈને આપણે એના જવાબ આપવાના રહેશે. તો એ સામે જવાબ પણ લખેલા છે, તમારે તૈયાર કરી લેવા. પ્રશ્ન 4D, fill in the blanks with correct word from the brackets. એ 3 ગુણની પૂછાશે. 3 ખાલી આપી છે અને કૌંસમાં જવાબ આપ્યા છે, એમાં સાચો જવાબ આપણે લખવાનો. તો અહીંયા જવાબ પણ અહીંયા ટીક કરેલા છે. પ્રશ્ન 5A અહીંયા પણ આપેલો છે, 4 ગુણનો પૂછાશે અને એના પણ અહીંયા 4 વાક્ય આપેલા છે અને 4ના જવાબ આપણે ફકરામાંથી એટલે કૌંસમાંથી આપવાના છે. તો અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 5B એ પણ એને 4 ગુણનો પૂછાશે અને 4 વાક્યો એ આપણે અહીંયા જવાબ આપેલા છે. હાઉ મેની હાઉ મચથી પૂરવાનું છે ખાલી અહીંયા. તો પહેલામાં હાઉ મેની, બીજામાં હાઉ મેની, પછી હાઉ મચ અને અહીંયા પણ હાઉ મચ એ જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 5C, મેક સેન્ટેન્સ અસિંગ ધ ગિવન વર્ડ્સ. એ જે શબ્દ આપ્યા છે એના પરથી આપણે વાક્ય બનાવવાના છે. 2 ગુણના પૂછાશે અને 2 આપેલા છે. તો પહેલું રીતે વાક્ય બનશે, બીજાનું પણ અહીંયા બનાવેલું છે. 2 વાક્ય બનાવેલા છે શબ્દો ઉપરથી, તમારે રીતે બનાવવાના રહેશે. પ્રશ્ન 5D, રાઇટ અબાઉટ 6 સેન્ટેન્સ ઓન એની વન ધ ફોલોઈંગ. એ 6 ગુણનો પૂછાશે એટલે કે નિબંધ પૂછાશે. 2 આપશે, એમાંથી તમારે એક લખવાનું રહેશે. મિત્રો, આના જવાબ આપણે આપ્યા નથી. એના જવાબો તમને આપણા એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયોમાંથી મળી રહેશે, તેમાં જોઈને તૈયાર કરી લેવા. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.